લાખો રૂપિયા લઈને ગેરકાયદેસર વિદેશ મોકલતા એજન્ટોની પાછળ લાગી સીઆઈડી। થોડા જ સમય પહેલા દુબઈથી ભાડે રાખેલ પ્રાઇવેટ પ્લેનમાં 303 ભારતીયો અમેરિકા સરહદ પાસેના દેશમાં જઈ રહ્યા હતા, જેને ફ્રેન્ચ ઓથોરિટીઝ દ્વારા માનવ તસ્કરી થતી હોવાની શંકાથી રોકીને તપાસ હાથ ધરતા કથિત રીતે જાણવા મળ્યું હતું કે આ મામલો માનવ તસ્કરીનો નહીં પરંતુ ઇલીગલ ઇમિગ્રેશનનો છે। ત્યારબાદ ઘણા લોકોએ આ પરિસ્થિતિમાંથી બચવા માટે ફ્રાન્સમાં શરણાગતિની માંગ કરી હતી અને બાકીના 276 મુસાફરો સાથે આ વિમાન ભારત પરત ફર્યું છે, જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે। મળતી માહિતી અનુસાર પરત ફરેલા આ મુસાફરોની મદદથી તેઓ એજન્ટ્સ અને તેમની સાથે કામ કરાવી રહેલા મોટા માથાઓની તપાસ હાથ ધરશે। અગાઉ પણ એજન્ટ બોબી પટેલ નામનો વ્યક્તિ ગેરકાયદેસર રીતે બોર્ડર પસાર કરાવવાના ગુનામાં પકડાયો હતો। શું આ તેને સંડોવી રહેલા મોટા માથાઓનું જ કામ છે? આગળ ક્રાઇમ બ્રાન્ચ આવા ચીટર એજન્ટોનો સાથ આપશે કે સજા, તે જોવાનું રહેશે। વધુ માહિતી માટે વાંચો ઇમિગ્રેશન ટાઈમ્સ અને દુનિયાના દરેક દેશની વિઝા સંબંધિત સચોટ માહિતી ઘરે બેઠા મેળવો।